ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું બાજરીના લોટના ઢેબરા, તે પણ આપણે જે લોડીમાં બનાવીશું તળ્યા વગરના। તો આ રીતે મેં બાજરીનો લોટ લીધો છે, થોડો બેન્ડિંગ માટે આપણે આ રીતે ઘઉંનો લોટ લીધો છે, મેથી લીધી છે લીલા ધાણા, અજમો, લાલ મરચું લીધું છે। તમે જો ગોળ તમારી પાસે હોય તો તમે ગોળ પણ નાખી શકો છો, મેં ખાંડ લીધી છે તેના બદલામાં। લીલા મરચાં, આદુ અને લસણને આ રીતે ક્રશ કરી નાખ્યું છે મેં। હળદર લીધી છે, વ્હાઈટ તલ અને ખાટું દહીં લીધું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં લોટ લઈ લઈશું। આપણે જો એક વાસણમાં બાજરીનો લોટ લઈ લીધો છે, તેમાં હવે ઘઉંનો લોટ નાખી દઈશું આ રીતે। તેમાં આપણે આદુ મરચાં જે પીસેલું છે તે નાખી દઈશું આ રીતે। ખાંડ નાખી દઈશું, વ્હાઈટ તલ નાખીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે। હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, કારણ કે ઓલરેડી લીલું મરચું આપણે નાખ્યું છે એટલે ઓછું લઈશું। થોડો અજમો નાખીશું આ રીતે, દહીં નાખી દઈશું ખાટું। એ જે મેથીની ભાજી ધોઈને રેડી રાખી છે તે નાખી દઈશું આ રીતે। થોડા લીલા ધાણા નાખીશું અંદર। હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે। જો આપણે એ બધો લોટ મિક્સ કરી લીધો છે મસાલો, હવે તેમાં તેલ રેડીશું આ રીતે આપણે, તેને પણ મિક્સ કરી લઈશું આપણે। તો હવે તેને આપણે થોડું થોડું પાણી રેડતા દઈશું અને તેનો લોટ બાંધતા જઈશું મીડિયમ સોફ્ટ। બહુ આપણે કઠણ નથી બાંધવાનો તેને, આપણે જે રોટલાનો રેગ્યુલર બાજરીના રોટલાનો જે બાંધતા હોય તે રીતે આપણે લોટ બાંધવાનો છે તેનો આ રીતે। થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જઈશું તેનો આપણે આ રીતે। આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી દીધો છે। હવે તેને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને જે મસાલા જે કર્યા છે તે કમ્પ્લીટ ચડી જાય તેટલા માટે અંદર। આપણે લોટને 5 મિનિટ થઈ ગઈ છે, હવે તેને આ રીતે નાના લુવા કરી દઈશું આપણે। જો આ રીતે તેને આપણે આ રીતે લોટમાં રગડોળ નાખવાના, પછી તેને આપણે જે ભાખરી થેપલું જેવું કેવું બનાવીએ છીએ તેવું બનાવી દઈશું આપણે તેનું। આપણે વણીને રેડી કરી દીધું છે થેપલું। હવે તેને આપણે તવો જે મેં ગરમ કરવા માટે મૂક્યો છે આ રીતે તેમાં નાખી દઈશું આ રીતે। જો આ રીતે થોડું બ્રાઉન રંગનું થાય એટલે તેને ફેરવી આ રીતે તેલ રેડી દઈશું આપણે ઉપરથી આ રીતે। તેને પણ બંને સાઈડે આ રીતે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું આ રીતે। જુઓ આ રીતે તેલ બંને સાઈડે તેલ રેડી તેને આ રીતે આપણે શેકી લેવાનું છે। આ રીતે આપણે તેલ રેડી અને શેકીને રેડી કરી લીધું છે, બંને સાઈડે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી। તો જો આપણા બાજરીના લોટના ઢેબરા બનીને રેડી થઈ ગયા છે આ રીતે। તેવી રીતે હવે આપણે બધા ઢેબરા બનાવીને રેડી કરી લઈશું। આ રીતે તમે આ રીતે તેને થાબડીને પણ આ રીતે બનાવી શકો છો। આ રીતે જુઓ, આ રીતે થાબડી કાઢવાનું હાથની મદદથી પણ તમે આ રીતે બનાવી શકો છો। જો આ રીતે આપણે બાજરીના લોટના ઢેબરા બનીને રેડી થઈ ગયા છે આ રીતે। આને તમે ચા કે કોઈ પણ ચટણી લસણની સાથે ખાઈ શકો છો। આને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો આ રીતે। તમે કોઈ પણ પ્રવાસ કે ફરવા જવાના સ્થળે હોય તો આ રીતે તમે બનાવી તેને ઠંડા કરી અને તેને લઈ જઈ શકો છો, તો અઠવાડિયા સુધી તેને કશું થતું નથી આ રીતે। તો જો આ રીતે બનીને રેડી થઈ ગયા છે બધા આપણા બાજરીના લોટના ઢેબરા। તો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરો। તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।